દુનિયામાં ભૂખથી મોટો કોઈ સંબંધ નથી હોતો. જ્યારે પેટમાં ભૂખ લાગે છે ને, ત્યારે તેને સંતોષવી જ પડે છે. તારી બહેનના હાથનું એ સ્વાદિષ્ટ ભોજન ભૂલી તો નથી ગયા ને? અરે કાકા, એ સ્વાદને તો હું મરતા દમ સુધી પણ નહીં ભૂલી શકું. એ જ તો હું તમને સમજાવવા માંગુ છું. તમારી બહેનના લોહીના એક ટીપાથી જો ભોજન આટલું સ્વાદિષ્ટ બની શકે, તો જો તમે બંનેને જ રાંધીને ખાશો તો એ ભોજન કેટલું સ્વાદિષ્ટ હશે, જરા કલ્પના તો કરી જુઓ. સુંદરપુર નામના જંગલમાં વડના એક ઊંચા ઝાડ પર એક ખૂબ જ સુંદર અને મોટો માળો બનેલો હતો, જેમાં 7 બાજ ભાઈઓ પોતાની એકમાત્ર લાડલી બહેન સાથે રહેતા હતા. ભૈયા, ઘરમાં ખાવા માટે કંઈ પણ નથી. આજે તો હવામાન પણ ચોખ્ખું છે અને વરસાદ પણ નથી પડતો. તમે લોકો જઈને જમવાની વ્યવસ્થા કરી આવો. ત્યાં સુધી હું માળાની સાફ સફાઈ કરી લઉં અને નદીએથી થોડું પાણી ભરી લાવું. તું બિલકુલ સાચું કહે છે બંનો. અમે ખાવાની શોધમાં જઈએ છીએ અને તું સરોવરથી પાણી લઈ આવ. ભાઈઓને શિકાર પર મોકલ્યા પછી બંનો માટીનો એક નાનકડો કટોરો લઈને સરોવર તરફ પાણી લેવા જાય છે. ત્યારે જ તેની નજર એક વૃદ્ધ ગિદ્ધ પર પડે છે, જે સરોવરના કિનારે બેસીને કોઈ મરેલા પ્રાણીને ખાઈ રહ્યો હતો. ગીધ કાકા, એક વાત કહું, ખોટું ના લગાડતા. આ ચોખ્ખા પાણીનું સરોવર છે. તમારે અહીં કિનારે બેસીને આ ના ખાવું જોઈએ. તમારું આ વધેલું એઠું ખાવાનું જો પાણીમાં જશે તો આખા પાણીમાં ગંદકી અને સડો પેદા થશે. બહુ જીભ ચલાવવા લાગી છે. જાણે છે હું કોણ છું? જુઓ કાકા, મેં તમને કોઈ ખોટી વાત નથી કહી. માન્યું કે ઉંમરમાં તમે મારાથી બહુ મોટા છો, પણ એનો અર્થ એ નથી કે તમે જે પણ કરશો એ સાચું જ હશે. ખેર, હું મારા ભાઈઓ માટે પાણી લેવા આવી હતી. તમારી સાથે ફાલતુ વાતો કરીને હું મારું મન ખરાબ કરવા નથી માંગતી. બંનો પાણી ભરીને ત્યાંથી જવા લાગે છે. અરે ઓ બંનો, તને તારા 7 ભાઈઓ પર બહુ અભિમાન છે ને? તું જોજે, એક દિવસ તારું અભિમાન ધૂળમાં મેળવી દઈશ. એ જ 7 ભાઈઓ જેના જોરે તું જંગલના દરેક પક્ષી સાથે ઝઘડો કરતી ફરે છે ને, એક દિવસ એવો આવશે કે એ જ તારા જીવના દુશ્મન બની જશે. અરે જાઓ જાઓ, તમારા જેવા ગીધની વિચારધારા ક્યારેય ના બદલાય. તમારા કરતાં તો અમે બાજ સારા છીએ, જે મહેનત કરીને શિકાર કરી પોતાનું પેટ ભરીએ છીએ. અને તમારા જેવા પક્ષીઓ તો બસ કોઈ પ્રાણીના મરવાની રાહ જુએ છે, જેથી તમે તેનું માંસ નોચીને ખાઈ શકો. જેવું સડેલું માંસ તમે ખાઓ છો ને, તમારી વિચારધારા પણ એવી જ ગંદી થઈ ગઈ છે. ગિદ્ધને ખરી ખોટી સંભળાવ્યા પછી બંનો પાણી લઈને પાછા પોતાના માળામાં જાય છે. થોડીવાર પછી બંનોના 7 ભાઈઓ ઉડતા ઉડતા સરોવર પાસેથી પસાર થાય છે. ત્યારે તેઓ જુએ છે કે ગિદ્ધ પોતાનો શિકાર ખાધા પછી કિનારે બેસીને આરામ કરી રહ્યો છે. ગીધ કાકા, લાગે છે આજે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે જ નિરાંતે તડકો શેકી રહ્યા છો. હા ભાઈ, અમારે તો જમવાનું પણ થઈ ગયું અને પેટ ભરીને મીઠું મીઠું પાણી પણ પી લીધું. હવે તો હું આખો દિવસ અહીં આરામ કરીશ. તમારી વાત કરો, તમે તમારા 7 ભાઈઓ અને બહેન માટે ખાવાની વ્યવસ્થા કરી કે નહીં? અરે કાકા, શું કહીએ, અમને તો એમ હતું કે વરસાદ રોકાવાને કારણે આજે ચોક્કસ ઘણા બધા પશુ પક્ષીઓ ખોરાકની શોધમાં નીકળ્યા હશે, જેમનો અમે આસાનીથી શિકાર કરીશું. પણ આજે તો અમારા હાથે કોઈ મોટો શિકાર નથી લાગ્યો. બસ આ કૂતરાનું એક નબળું બચ્ચું મળ્યું છે. આજે તો લાગે છે આને ખાઈને જ ભૂખ મટાવવી પડશે. સારું કાકા, ચાલો ત્યારે. ઠીક છે, આજે તો જે મળ્યું છે એ જ ખાઈ લો. પણ ચિંતા ના કરો, તમારા કાકા તમારી સાથે છે ને, પછી ફિકર શું છે? કાલે હું તમને એક એવા ઝાડ પાસે લઈ જઈશ જ્યાં ઘણી બધી સુંદર પક્ષીઓએ ઈંડા મૂક્યા છે. એ ઈંડા ખાઈને તમારો દિવસ બની જશે. ઠીક છે કાકા. 7 ભાઈઓ પોતાનો શિકાર લઈને પાછા માળે પહોંચે છે અને માંસ રાંધવા માટે પોતાની બહેનને આપી દે છે. વાલી બહેન, આજે તો તું આ જ રાંધી દે, પણ કાલે ગીધ કાકાએ વાદો કર્યો છે કે તેઓ આપણને પક્ષીઓના નન્ના મુન્ના બચ્ચા અને ઈંડા ખવડાવશે. મને તો અત્યારથી જ વિચારીને મોઢામાં પાણી આવી રહ્યું છે. કેવી વાત કરો છો ભૈયા?
જો તમે પક્ષીઓના બધા જ ઈંડા આ રીતે તહસ નહસ કરી નાખશો તો જંગલના બધા જ પક્ષીઓ ખતમ થઈ જશે. પેલા ગીધની વાતોમાં વધારે ના આવો. મને તો એ પહેલેથી જ ઠીક નથી લાગતો. લુચ્ચો ક્યાંનો. બંનો સાચું કહી રહી છે. પક્ષીઓના નાના બચ્ચા અને ઈંડા ખતમ કરવાથી તેમની આખી પેઢી જ ખતમ થઈ જશે. મને લાગે છે આપણે આવું ખોટું કામ ના કરવું જોઈએ. શિકાર કરવો એ આપણી મજબૂરી છે. તેને શોખ ના બનાવો. 7 બાજમાંથી ફક્ત એક મંજલો એટલે કે વચ્ચેનો બાજ જ હતો જે પોતાની બહેનની વાત સાથે સહેમત હતો, જ્યારે બાકીના ભાઈઓ ગમે તે ભોગે પક્ષીઓના બચ્ચા અને ઈંડા ખાવા માંગતા હતા. બીજા દિવસે ગીધ 7 બાજને પક્ષીઓના રહેઠાણ પર લઈ જાય છે, જ્યાંથી બાજ પક્ષીઓના બચ્ચા અને ઈંડા ઉપાડીને પોતાના માળામાં પાછા ફરે છે. આ લે બંનો, આજે તો જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તું જલ્દીથી રાંધી લે, પછી આપણે બધા સાથે મળીને જમીશું. ગુસ્સામાં બબડતી બંનો પોતાના ભાઈઓ માટે રસોઈ બનાવી રહી હતી કે ત્યાં જ તેની આંગળી કપાઈ જાય છે અને તેના મોઢામાંથી એક ચીસ નીકળી જાય છે. અરે આ શું થઈ ગયું? હવે જો ભૈયાએ મારી કપાયેલી આંગળી જોઈ લીધી ને તો વગર કારણે આખું આકાશ માથે લેશે. બંનો પોતાની કપાયેલી આંગળી છુપાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે જ તેના લોહીના થોડા ટીપા બાજના ભોજનમાં ભળી જાય છે. સાચું સાચું કહે બંનો. આજે ખાવામાં એવું તે શું ભેળવ્યું છે કે આટલું સ્વાદિષ્ટ બની ગયું? અરે ભૈયા, ઘરમાં પેલા 4 મસાલા છે, એનાથી જ રસોઈ બને છે. તમે પણ કમાલની વાત કરો છો. નાનો બિલકુલ સાચું કહે છે. આજના જમવાનો સ્વાદ કંઈક અલગ જ છે. નક્કી આમાં કંઈક તો એવું ભળ્યું છે જેને આનો સ્વાદ અનેક ગણો વધારી દીધો છે. જો બંનો, મગજ પર જોર આપ અને વિચારીને કહે કે આજે ખાવામાં શું અલગ છે. થોડીવાર બંનો વિચારમાં પડી જાય છે ત્યારે જ તેને પેલી આંગળીવાળી વાત યાદ આવે છે અને તે પોતાની આંગળી છુપાવવા લાગે છે. અરે બંનો, આ તારી આંગળીમાં શું થયું છે? જરા બતાવ તો. એ તો ભૈયા, આજે જ્યારે હું રસોઈ બનાવતી હતી ને ત્યારે ઉતાવળમાં ચપ્પુથી મારી આંગળી કપાઈ ગઈ હતી. મને ગભરામણમાં કંઈ સમજાયું નહીં અને ભૂલથી મારી આંગળીમાંથી લોહીના થોડા ટીપા ચૂલા પર રાખેલા ભોજનમાં પડી ગયા. એનો અર્થ એ કે આજના ભોજનના સ્વાદિષ્ટ હોવાનું કારણ તારી ઈજા છે. બંનોને કંઈ સમજાતું નહોતું કે આખરે આવું કેમ અને કેવી રીતે થયું. ત્યારે જ દરવાજે ટકોરા પડે છે. બંનો જઈને જુએ છે કે ગીધ કાકા તેના માળામાં આવ્યા છે. તમે અહીં કેમ આવ્યા છો? અરે બંનો, કાકા સાથે આવી રીતે કેમ વાત કરે છે? આજે જે આટલું સ્વાદિષ્ટ ભોજન આપણે જમ્યા ને એ કાકાને લીધે જ હતું. એટલે જ મેં તેમને જમવા બોલાવ્યા છે. કાકાને પણ જમવાનું પીરસ. તેમને પણ ખબર પડે કે અમારી બહેન કેટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. ભાઈની વાત સાંભળીને બંનો ચૂપચાપ ગીધ માટે પણ જમવાનું પીરસી દે છે. માનવું પડશે, જમવાનું તો ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યું છે. આજ પહેલા મેં આટલું સ્વાદિષ્ટ ભોજન ક્યારેય નથી ખાધું. અરે કાકા, સ્વાદનું બધું જ રહસ્ય અમારી બહેન પાસે છે. તેને ઈજા થઈ હતી જેના કારણે આ ભોજન આટલું સ્વાદિષ્ટ થઈ ગયું છે. તો બંનો બેટા, હવે પછી જ્યારે પણ તને ઈજા થાય ને તો એ ભોજન મને જરૂર જમાડજે. આ સ્વાદ હું આખી જિંદગી નહીં ભૂલી શકું. કાકાની વાત સાંભળીને બંનો ગુસ્સામાં તેમને ઘૂરવા લાગે છે. બંનો જાણતી હતી કે ગીધ એક ખૂબ જ લુચ્ચું પક્ષી છે જે તેના ભાઈઓના મગજમાં ખોટી વાતો ભરી રહ્યું છે. બીજા દિવસે ફરીથી 7 બાજ ભાઈઓ શિકાર માટે નીકળે છે, પણ ઘણું શોધવા છતાં તેમને કોઈ શિકાર મળતો નથી. પક્ષીઓના માળા પર હુમલો કરીને તેમના બચ્ચા અને ઈંડા તો તેઓ પહેલા જ ખાઈ ચૂક્યા હતા. તેથી આખો દિવસ રખડ્યા પછી આખરે સાંજે તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. કંઈ વાંધો નહીં ભૈયા, તમે નિરાશ ના થાઓ. આજે શિકાર ના મળ્યો તો શું થયું? કાલે આપણે બધા ધરાઈને જમીશું. બીજા દિવસે પણ 7 બાજ ભાઈઓ શિકાર માટે નીકળે છે, પણ આજે પણ તેમની સાથે એવું જ થાય છે. એક પણ શિકાર હાથ નથી લાગતો. આ રીતે 3 દિવસ વીતી જાય છે અને 7 બાજ ભૂખથી વ્યાકુળ થવા લાગે છે. શું વાત છે? આજકાલ કાકાને જમવા નથી બોલાવતા.
અરે કાકા, તમને મિજબાનીની પડી છે. અહીં અમારે ભૂખે મરવાનો વારો આવ્યો છે. 3 દિવસથી ભોજનનો એક ટુકડો પણ નથી ખાધો. બાજની વાત સાંભળીને ગીધ લુચ્ચાઈથી હસવા લાગે છે. દુનિયામાં ભૂખથી મોટો કોઈ સંબંધ નથી હોતો. જ્યારે પેટમાં ભૂખ લાગે છે ને, ત્યારે તેને સંતોષવી જ પડે છે. તારી બહેનના હાથનું એ સ્વાદિષ્ટ ભોજન ભૂલી તો નથી ગયા ને? અરે કાકા, એ સ્વાદને તો હું મરતા દમ સુધી પણ નહીં ભૂલી શકું. એ જ તો હું તમને સમજાવવા માંગુ છું. તમારી બહેનના લોહીના એક ટીપાથી જો ભોજન આટલું સ્વાદિષ્ટ બની શકે, તો જો તમે બંનેને જ રાંધીને ખાશો તો એ ભોજન કેટલું સ્વાદિષ્ટ હશે, જરા કલ્પના તો કરી જુઓ. પહેલેથી જ ભૂખથી બેહાલ થયેલા બાજભાઈઓને અત્યારે ભોજનની સખત જરૂર હતી. તેથી તે બાજ ગીધની વાતોમાં આવી જાય છે અને પોતાની જ બહેનને ખાવાનો વિચાર કર્યા પછી પાછા માળામાં પહોંચે છે. ભૈયા, ગમે તે હોય, બંનો આપણી સગી બહેન છે. આપણે તેને પોતાના હાથે તો ના મારી શકીએ ને. હું એક સમડીને જાણું છું, જે બંનોને મારીને આપણને આપી દેશે. પછી આપણે તેને ખાઈ લઈશું. શું કહેવું છે તમારું? સાતે ભાઈઓ નાના બાજની વાત સાથે સહેમત થાય છે. સાતે મળીને પોતાની બહેનને રૂમમાં બંધ કરી દે છે અને નાનો બાજ સમડીને લેવા જાય છે. થોડી વાર પછી સમડી બંનોના રૂમમાં જાય છે અને સાતે ભાઈઓને એક જોરદાર ચીસ સંભળાય છે. તમારા કહ્યા મુજબ મેં તમારી બહેનને મારી નાખી છે, પણ તમે જાણો છો મરતા પહેલાં તેણે શું કહ્યું? તેણે કહ્યું કે તેને ખુશી છે કે તેને ખાઈને તેના ભાઈઓની ભૂખ મટી જશે. સમડીની વાત સાંભળીને સાતે ભાઈઓની આંખોમાં આંસુ આવી જાય છે અને તેઓ રડી રડીને પોતાની બહેન બંનોને યાદ કરવા લાગે છે. બંનોને ખાવા કરતાં તો સારું હોત કે અમે સાતેય ભાઈઓ ભૂખથી તડપી તડપીને મરી ગયા હોત. આવો વિચાર પણ અમારા મનમાં કેવી રીતે આવ્યો? બહુ મોટું પાપ કર્યું છે અમે. ભગવાન અમને ક્યારેય માફ નહીં કરે. લાવો આ ચપ્પુ, હું મારો જીવ આપીને પશ્ચાતાપ કરવા માંગુ છું. મોટા ભાઈની વાત સાંભળીને બાકીના બાજ ભાઈઓ પણ મરી જવાની વાત કરવા લાગે છે. ત્યારે જ બંનો અંદરના રૂમમાંથી બહાર આવે છે. તમારી બહેનને કંઈ જ નથી થયું. આ બધું નાના બાજ, બંનો અને મારી મિલીભગત હતી, જેથી અમે તમને અહેસાસ કરાવી શકીએ કે તમે કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા. અમને માફ કરી દે બહેન. આ બધો ખરાબ વિચાર અમારા મનમાં પેલા નીચ ગીધે નાખ્યો હતો. ત્યારે જ અમે આ પાપ કરવા તૈયાર થઈ ગયા. એ ગીધને તો હું નહીં છોડું. સાતે ભાઈઓ મળીને ગીધ પર હુમલો કરી દે છે. ગીધ વૃદ્ધ થઈ ગયું હતું, તેથી તે સાતે બાજનો હુમલો સહન કરી શકતું નથી અને આ હુમલામાં તેનું મોત થાય છે. અને પછી સાતે બાજ પોતાની એકમાત્ર બહેન સાથે પ્રેમથી પોતાના માળામાં રહેવા લાગે છે.